नमस्कार दर्शक मित्रों, आप देख रहे हैं जीपीएमसी न्यूज़ 24/7 लाइव। પ્રાંતિજ નગરના ચંદાણા મુકામે સીકે પટેલ વિદ્યા સંકુલમાં શ્રી ઉમિયા માતાના નવીન મંદિર નિર્માણ અંતર્ગત ભૂમિપૂજન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ચંદ્રાના મુકામે 4284 કડવા પાટીદાર સમાજ સંચાલિત સીકે પટેલ વિદ્યા સંકુલમાં વસંત પંચમીના પાવન દિવસે શ્રી ઉમિયાધામ માતાજીના નવીન મંદિરના નિર્માણ અર્થે ભૂમિપૂજન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ચાંદાલા ઉમિયાધામ લક્ષ્મીબા હોલ નજીક શ્રી ઉમિયા માતાજીના નવીન મંદિરનું નિર્માણ થનાર છે, જે અંતર્ગત 4284 કડવા પાટીદાર સમાજના આગેવાનો તેમજ એનઆરઆઈ દાતાઓ એકત્ર થયા હતા. 4284 કડવા પાટીદાર સમાજ દ્વારા નવનિર્મિત શ્રી ઉમિયા માતાજીનું મંદિર જે પવિત્ર ભૂમિ પર થનાર છે, તે પાવન ભૂમિ પર વસંત પંચમીના પવિત્ર દિવસે ભૂમિપૂજન કાર્યક્રમ યોજાયો હતો. આ મંદિરના મુખ્ય દાતા એનઆરઆઈ સીકે પટેલના લઘુબંધુ બાબુભાઈ પટેલ તથા તેમના ધર્મપત્ની રમીલાબેન પટેલ ભૂમિપૂજનના યજમાન તરીકે બિરાજ્યા હતા. પ્રખર શાસ્ત્રી જીતુભાઈ પંડ્યાએ શાસ્ત્રોક્ત વિધિ વિધાન અનુસાર ભૂમિપૂજનની વિધિ કરાવી હતી. મુખ્ય દાતા સીકે પટેલે આ નવીન મંદિરના નિર્માણ માટે ₹1,11,11,111 રૂપિયાનું દાન આપવાનું જાહેર કર્યું હતું. આ પ્રસંગે 4284 કડવા પાટીદાર સમાજના પ્રમુખ રામકૃષ્ણભાઈ પટેલ, ઉપપ્રમુખ મનુભાઈ સી પટેલ, ઉપપ્રમુખ પરેશભાઈ પટેલ ગાંધીનગર, મંત્રી ડીસી પટેલ તેમજ કારોબારી સભ્યો હાજર રહ્યા હતા. તેમણે મુખ્ય દાતા સીકે પટેલ તેમજ તેમના પરિવારનું સન્માન કર્યું હતું. અન્ય દાતાઓએ પણ મંદિર નિર્માણ માટે દાન આપવાની જાહેરાત કરી હતી. એનઆરઆઈ સીકે પટેલ અનેક શૈક્ષણિક સંસ્થાઓ તેમજ અનેકોએ દાન આપેલા છે. માં ઉમિયાજીની તેમના પર અસીમ કૃપા હોય તેઓ ભામાશા તરીકે પ્રચલિત બન્યા છે. સમાજના પ્રમુખ રામકૃષ્ણભાઈ સંસ્થા અને સંકુલના વિકાસ માટે હર હંમેશ રચ્યા પચ્યા રહે છે. બ્યુરો રિપોર્ટ, જીપીએમસી ન્યૂઝ 24/7.